જેતપુરમાં શ્રમિક પરિવારના ઘરેથી સોનાના ઘરેણા સહિત ₹1.20 લાખ મત્તાની ચોરીનો જેક્શન ડોગે ભેદ ઉકેલ્યો। જેતપુરમાં શ્રમિક પરિવારના ઘરમાંથી સોનાના ઘરેણા સહિત ₹1.20 લાખ મત્તાની ચોરીનો ભેદ જેક્શન ડોગે ઝડપી પાડ્યો। જેતપુરમાં કણકિયા પ્લોટમાં શ્રમિક પરિવારના ઘરમાંથી સોનાના દાગીનાની ચોરી થતા પોલીસ દોડી ગઈ હતી। દાગીનાની કબાટની તિજોરીમાં રાખેલ હતા। કોઈ તોડફોડ કર્યા વગર તસ્કર ₹1.20 લાખનો મુદ્દામાલ ચોરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ। જે મામલે પોલીસે ડોગની મદદથી ગુનાનો ભેદ ઉકેલી 2 આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી। જેતપુર કણકિયા પ્લોટ વિસ્તારમાં ગઈ તારીખ 2/1/2025ના રોજ દિવસ દરમિયાન બંધ મકાનમાં અજાણ્યા આરોપીઓએ ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી કબાટની તિજોરીમાં રાખેલ સોનાના ઘરેણા જેના સોનાનો હાર એક વજન આશરે 2.5 તોલા કિંમત ₹75,000 તથા એક સોનાની પુરુષ વીંટી નંગ એક વજન આશરે 0.5 તોલાની કિંમત ₹15,000 તથા કાનમાં પહેરવાની સોનાની બુટ્ટી જોડ 2 નંગ 4 તથા કાનમાં પહેરવાની સોનાની સૈરુ જોડી નંગ 1 એમ બુટ્ટી તથા સૈરુની આશરે વજન 1 તોલા જેની કિંમત ₹30,000 એમ મળીને કુલ કિંમત ₹1,20,000ની ઘરફોડ ચોરીનો ગુનો અજાણ્યા ઈસમો વિરુદ્ધ રજીસ્ટર થયેલ। જે બાબતે પોલીસે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી કેમેરા સહિતની તપાસ હાથ ધરી પરંતુ કોઈ જાણ ભીધું હોવાથી રાજકોટથી જેક્શન ડોગને બોલાવવામાં આવ્યો। જેમને આરોપી વનરાજભાઈ મનસુખભાઈ સરવૈયા રહે વાઘવાણી હોસ્પિટલની સામે કણકિયા પ્લોટ જેતપુરવાળાને શોધી પાડેલ બાદ આરોપીની ઉક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આરોપીએ ગુનાની કબૂલાત આપેલ અને ચોરી કરેલ સોનાના ઘરેણા તેના મિત્ર યુવરાજભાઈ મોયા રહે લાઠિયાવાડી મામા દાદાના મંદિર પાસે જેતપુરવાળાને આપેલ હોવાનું જણાવેલ। ત્યારબાદ યુવરાજભાઈ મોયાને શોધી કાઢેલ અને ચોરીનો મુદ્દામાલ આરોપી યુવરાજ મોયાએ જેતપુર કણકિયા પ્લોટમાં આવેલ મુથુટ ફાઇનાન્સની ઓફિસમાં ચોરી કરેલ સોનાના હારની ગોલ્ડ લોન કરાવેલ। જેથી મુથુટ ફાઇનાન્સની ઓફિસમાંથી ચોરીનો મુદ્દામાલ રિકવર કરી આરોપીઓને રિમાન્ડ રિપોર્ટ સાથે નામદાર કોર્ટે રજૂ કરતા નામદાર કોર્ટે આરોપીઓના રિમાન્ડ મંજૂર કરેલ હતા। બંને મિત્રો કિંમતી સોનાના ઘરેણાની ચોરી કરી આરોપી વનરાજે તેના મિત્ર યુવરાજને આપી યુવરાજે મુથુટ ફાઇનાન્સ ઓફિસમાં ગોલ્ડ લોન કરેલ। જે ગોલ્ડ લોનના આપેલ રૂપિયા પોતે ઓનલાઈન ગેમમાં હારી ગયેલ આરોપી વનરાજ ચોરી કરેલ સોનાની વીંટી તથા કાનના બુટિયા તથા સૈરુ વેચી જે રૂપિયા આવેલ તે રૂપિયાથી સેલ્ફ ઉપર 4 વ્હીલ ભાડે લઈ અને દીવ ખાતે મોજ શોખ તેમજ ફરવા ગયેલ હતા। બ્યુરો રિપોર્ટ આશિષ પાટડિયા, જેતપુર।